બે વસ્તુ યાદ રાખો, બે વસ્તુ ભૂલી જાઓ. બે વસ્તુ યાદ રાખો. એક મૃત્યુને અને બીજું ભગવાનને. नारायण एक मौत को और दूजो श्री भगवान. बे वस्तु भूली जाओ. अपनी नेकी, दूसरों की बदी भूल जाओ. माणसे उपकार कर्या पछी एने भूली जवानो होय, અને જેના ઉપર ઉપકાર કર્યો હોય એ માણસે કોઈ દિવસ એને ભૂલાય નહીં. એ ઋણમાંથી છૂટવાનો યત્કિંચિત પ્રયાસ કરવાનો હોય. આપણા શાસ્ત્રો કહે છે આપણે બધા જ 3 ઋણ લઈ અને જન્મીએ છીએ. જેમ દેશના ઉપર જે દેવું હોય ને એ દેશના દરેક નાગરિકના ઉપર છે. એટલે દરેક નાગરિક અમુક દેવા સાથે જ તે જન્મતો હોય છે. પછી આપણી સરકાર ભરે, પણ સરકારનું ભાણું તો પાછું આપણે ભરવાનું ને, ટેક્સ આપીને. એટલે અંતે જનતાની ઉપર એ દેવું છે, દરેક નાગરિકના ઉપર એ દેવું છે. અમેરિકા જેવા દેશો આમ સમૃદ્ધ ગણાય, ફુલ્લી ડેવલપ નેશન ગણાય, પણ દરેક જન્મતો અમેરિકન બાળક અમુક ડોલરનું દેવું લઈને જન્મે છે. એમ આપણે સૌ આપણી ઉપર ઋણ લઈને પેદા થઈએ છીએ. દેવતાઓનું ઋણ છે, પિતૃઓનું ઋણ છે, ઋષિઓનું ઋણ છે. અને એટલા માટે તર્પણની ક્રિયા એ ગૃહસ્થોને માટે નિત્ય યજ્ઞમાં આવે છે. 5 યજ્ઞ ગૃહસ્થોએ નિત્ય કરવાના હોય. એમાં બ્રહ્મ યજ્ઞ, દેવ યજ્ઞ, પિતૃયજ્ઞ, મનુષ્ય યજ્ઞ અને ભૂત યજ્ઞ. દેવતાઓનું પૂજન અર્ચન કરે અને પિતૃઓનું તર્પણ કરે. દેવ, ઋષિ, મનુષ્ય તર્પણ થાય. તો આ કથા છે એ પણ તર્પણ પ્રયોગ છે. તર્પણમાં પિતૃતીર્થથી પાણી આપી અને બોલતા જઈએ, તે સર્વે તૃપ્તિ માયાંતુ મયા દત્તેન વારિણા. બધા જ પિતૃઓ મારા દ્વારા પ્રદત્ત આ વારીથી, આ જળથી તૃપ્ત થાઓ. કથા છે ને એ પણ તર્પણ છે. દેવોનું તર્પણ થાય છે કથા દ્વારા. દેવતાઓ તૃપ્ત થાય, દેવતાઓ પ્રસન્ન થાય, ઋષિઓ તૃપ્ત થાય. કથા જ્યાં થતી હોય તો વ્યાસ, મહર્ષિ વેદ વ્યાસને તૃપ્તિ થાય કે મારા દ્વારા રચિત આ ભાગવતનું ગાયન થઈ રહ્યું છે. દરેક જગ્યાએ લોકો શ્રદ્ધાપૂર્વક સાંભળે છે. કોઈ પણ કવિની કવિતા કોઈ મંચથી ગવાતી હોય તો એ કવિને કેટલી પ્રસન્નતા થાય. વ્યાસદેવની આ રચના છે, ગોસ્વામી તુલસીદાસજીની રચના, રામચરિતમાનસની ચોપાઈઓનું ગાન લોકો શ્રદ્ધાપૂર્વક કરતા હોય તો તુલસીદાસજીની ચેતના કેટલી રાજી થાય, કેવી તૃપ્ત થાય. પુરાણોનું ગાયન જ્યાં થતું હોય,
શાસ્ત્રોની ચર્ચા થતી હોય અને શાસ્ત્રાજ્ઞા પ્રમાણે જીવન જીવવાનો પ્રયાસ થતો હોય એ જોઈને ઋષિઓ તૃપ્ત થાય છે. અને આ કથા જેવી તર્પણની પ્રવૃત્તિ સમગ્ર મનુષ્યોને પણ તૃપ્ત કરે છે. બેન જાનવીએ કહ્યું ને કે હું એકલી થોડી કથા સાંભળવાની, ચાલો આપણે બધા ભેગા થઈને. અને પંકજભાઈએ અને બેન જાનવીએ તો કર્યું કે ભાઈ આમાં તો અમને નિમિત્ત બનાવ્યા છે ઠાકોરજી, બાકી આપણા સૌની આ કથા છે. અને મને દેખાયું ગઈકાલની શોભાયાત્રામાં પણ કે 42 જેટલા સમાજો અલગ અલગ એ બધા જોડાયા અને પૂરી એકતાનું દર્શન કરાવતા અંજારે જે હામિયા કર્યા છે ભાગવતજીના, અપ્રતિમ. સૌનો ઉત્સાહ, અમારી કથા છે, આપણી કથા છે. કોઈને નિમિત્ત બનાવે પ્રભુ, પણ કથા એ સામાજિક કાર્ય નથી, એ આધ્યાત્મિક એક સમારોહ છે. અને તેથી એમાં સૌનું સ્વાગત. કથામાં તો વ્યક્તિગત મને કંકોત્રી નથી મળી એવું રાખાય જ નહીં. એમાં તો ખબર પડી નથી અને હળી કાઢી નથી. ચાલો જલ્દીથી જઈને આગળ બેસી જઈએ. તો સૌ માટે છે. ગંગાનું જળ કઈ હિન્દુઓ માટે થોડું છે. સમાજના દરેક વર્ગને માટે ગંગા સૌને તૃપ્ત કરનારી છે. એમ કથા પણ ગંગા છે. सबका स्वागत, सब तृप्त हो ले. ते सर्वे तृप्तिमायांतु. તમને બધાને નથી લાગતું કે આપણે કેટલા બધા અતૃપ્ત આત્માઓ છીએ? આપણને ધનથી તૃપ્તિ નહીં, પૈસાથી આપણને સંતોષ થતો નથી, આપણને ખુરશીની એટલી બધી તરસ, સત્તા, પદ, પ્રતિષ્ઠા. કામ વાસના અને વિષય ભોગથી આપણે તૃપ્ત થતા નથી. ભાગવતજીની અંદર આ બધી જ કથાઓ છે. રાજા યયાતિના ચરિત્રથી 9મ સ્કંદમાં ભગવાન વેદ વ્યાસજી આ જ સંદેશ આપ્યો. ન જાતુ કામઃ કામાનામ ઉપભોગેન શામ્યતિ હવિષા કૃષ્ણ વર્તમેવ ભૂય એવાભિવર્ધતે. भोग भोगने से, विषय भोग से कभी विषयों से मन तृप्त नहीं होता. प्रत्येक विषय भोग की प्रवृत्ति विषय की अग्नि में आहुति का काम करती है. उससे वो विषयाग्नि और प्रदीप्त होती है. तो पैसा थी तृप्ति नहीं, સત્તા, પદ, પ્રતિષ્ઠા એનાથી તૃપ્તિ નહીં, વિષય ભોગથી માણસને તૃપ્તિ નહીં. અને એ બધી અતૃપ્તિ, અધૂરી રહેલી વાસનાઓ માણસને પ્રેત બનાવે છે મર્યા પછી. તે ભાગવતજીના મહાત્મ્યમાં આપણે આત્મદેવના દીકરા ધુંધુકારીની કથા સાંભળીએ છીએ. કેવો અતૃપ્ત, ધનનો ભૂખ્યો, વિષય વાસનાનો કીડો બની, વ્યસની, વ્યભિચારી, સ્નાન શૌચ ક્રિયાહીન, દેવ ઋષિ મનુષ્યના ઋણમાંથી છૂટવાની એણે કોઈ કોશિશ ન કરી, કોઈ પ્રવૃત્તિ ન કરી.
અને અતૃપ્ત આત્મા મર્યા પછી જે પ્રેત યોનિને પામ્યો, આવા બધા હોય ને, જીવતા બધાને દુઃખી કરે ને મર્યા પછી દુઃખી થાય ને દુઃખી કરે. એવા પ્રેતાત્માઓને પણ તૃપ્ત કરી અને મુક્તિનું દાન કરનારી એવી આ તર્પણની પ્રવૃત્તિ. ભાગવત એ તર્પણ છે, તર્પણ છે. દિવંગતોની મુક્તિ માટે અને આપણે બધા જે હયાત છીએ ઓલાના મોક્ષાર્થે ને આપણા શ્રેયાર્થે આ તર્પણની પ્રવૃત્તિ છે. સુખદેવજીએ પ્રગટ કરેલો આધ્યાત્મદીપ શ્રીમદ ભાગવત. યહ સ્વાનુભાવમખિલ શ્રુતિસારમેકમધ્યાત્મદીપમતિતીતિર્શતાંતમોંધમ સંસારિણાં કરુણયાઃ પુરાણગુહ્યં તં વ્યાસસૂનુમુપયામિ ગુરુમ મુનીનાં. શ્રીમદ ભાગવત અધ્યાત્મદીપ છે. આના અજવાળે જીવનને જોવાની, સમજવાની આપણા સૌની ભાવના છે, આપણા સૌનો પ્રયાસ છે. વાલા, સત્સંગ મનુષ્યની સૌથી શ્રેષ્ઠ નિધિ છે. સત્સંગ સેવધિર નૃણામ. રોજ રૂપિયા રળો છો તો સત્સંગ પણ રોજ કરવાનો હોય. કરહી સદા સત્સંગ. કથા રોજ સાંભળવાની હોય. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. અને ત્યાં તો રોજ રળો છો તોય તૃપ્તિ નથી ને કકળો છો. કેવો કકળાટ! એને બદલે આ કરો. આ રોજ કરવાની પ્રવૃત્તિ છે. કરહી સદા સત્સંગ. રોજ આપણે જમતા હોઈએ તો રોજ સત્સંગ કરીએ. અને જમવું એ જીવનની અનિવાર્યતા છે. જીવવા માટે જમવાનું છે. ટકવું હોય સંસારમાં તો જમવું જરૂરી છે. તો માનવતાને ટકાવી રાખવી હોય, માણસાઈને ટકાવી રાખવી હોય, આપણે આપણી શાંતિ, આપણે આપણા સંતોષ, આપણે આપણા આનંદને ટકાવી રાખવો હોય તો રોજ સત્સંગ જરૂરી છે. 3 વાર જમો નહીં તમારી હોબી નથી, એ તમારી નેસેસિટી છે. શોખ હોય તો અમુક ટાણે હોય ને અમુક ટાણે પછી પાછો નોય હોય. ઘણા સંગીત સાંભળીને પછી સંગીતને રવાડે ચડે ને પછી એને શોખ એવો લાગે, એવું પેશન થઈ જાય કે સિતાર વસાવી લે, થોડા ક્લાસ લેવા માંડે. 2-3 મહિના કરે પછી સિતાર ખૂણામાં પડી ધૂળ ખાતી હોય. ઓલો જે ઉતાર્યો હોય ને એ બધો ઉતરી જાય. ઘણા કસરતના સાધન વસાવી લે, કોઈકનાથી પ્રેરિત થઈ જાય એટલે એને એમ થાય કે આપણે પણ રેગ્યુલર એક્સરસાઇઝ કરવી. મોંઘા સાધન વસાવી લે કસરતના. ઘરમાં ભગવાને પૈસો આપ્યો હોય, મોટું ભવન હોય, પણ વિઝિટરને બતાવવા માટે, મહેમાન આવે ને એને બતાવવા માટે, આ અમારું નાનકડું ઘરનું જીમ છે. એમ આખો એટલો મોટો ઓરડો જીમ.
પછી બધા ઇક્વિપમેન્ટ્સ બતાવે, આ ઇમ્પોર્ટેડ છે, ઇન્ડિયાનું નથી. મારું બેટું તું ઇન્ડિયન, અને એને પાછું ઇન્ડિયાનું ન હોય એનું બહુ ગૌરવ. ઇમ્પોર્ટેડ છે, આ અહીંયાથી મગાવ્યું, આ જન્મથી મગાવ્યું, આ ફલાણાથી મગાવ્યું. મૂળ વાત એ કર કે તું દિવસમાં કેટલા કલાક અહીંયા આપે. મને તો ક્યારેક ટાઈમ મળે તો શોખનું જીમ બનાવે. શરૂઆતમાં થોડોક ઓતાર આવે, ઉભરો આવે, પછી બધું પાછું બેસી જાય. બધા સાધનો ધૂળ ખાતા હોય. સિતાર બચારી વાગતી ન હોય, પડી પડી રડતી હોય. ઓલી ઘરની કામકાજમાં હોય ને બેન નિયુક્ત, કામવાળા બેન, એ પછી આમ ઝાપટ મારીને ધૂળ ખંખેરે તો બિચારી સિતાર રોતી હોય કે હે બેન, આ ભાઈને કયો ને કોક દી મને વગાડે. શોખનું તો એવું છે કે પછી ઉભરો ઉતરી જાય. ખાવાની બાબતમાં એવું ખરું? પહેલા હું ખાતો, હવે મેં ખાવાનું બંધ કર્યું. ના, જીવવા માટે જમવું જરૂરી છે. તો જેમ ભોજન અનિવાર્ય છે, નિત્ય આપણે 3 વાર 4 વાર પેટ પૂજા કરતા હોઈએ છીએ, તો સત્સંગ પણ અનિવાર્ય છે. કરહી સદા સત્સંગ. ભાગવતમાં પણ સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા રિપીટેડલી કહ્યું. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યાહ શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયે. નિત્ય શ્રીમદ ભાગવતનો પાઠ કરો, રામાયણનો પાઠ કરો, ગીતાનો પાઠ કરો, વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનો પાઠ કરો. નિત્ય શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા પઠેદ ભાગવતં ચ યઃ નિત્યમ. ત્યાં પણ નિત્ય શબ્દ છે. નિત્યમ તો પુણ્યમવાપ્નોતિ રાજસૂયાશ્વમેધયો. વ્યાસ ભગવાન કહે છે, જો નિત્ય ભાગવત વાંચે, ભાગવતજીનો પાઠ કરે, 1 અધ્યાય, અરે 1 શ્લોક, અર્ધો એ પા શ્લોક પાદમ વા, શ્લોકનું 1 ચરણ માત્ર પણ જો નિત્ય પાઠ કરે તો એને રાજસૂય અશ્વમેધ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય. અને આ પુણ્ય તો બહુ સાધારણ ફળ છે. એ પાકે ને ભાગવત વાંચતા, ભાગવતનો પાઠ કરતા, ભાગવત સાંભળતા જે પુણ્ય થાય. અમુક નહીં, આપણે ચીકુ લઈ આવીએ અથવા તો પોપૈયું લઈ આવીએ એટલે પછી એમ કે હજી પૂરું પાક્યું નથી, 3 દિવસ રાખી મૂકો, પછી ખાવા જેવું થશે. અને થોડા દિવસ રાખી મૂકો, પછી એ જે પાકે ને એમાં મીઠાશ આવે, ચીકુ હોય, પોપૈયું હોય, અમુક બ્લેકબેરી ને બ્લુબેરી ને એ બધી બેરીઝ એવી આવે, થોડા દિવસ રાખો પછી એમાં મીઠાશ આવે, નહીં તો ખાટી લાગે. એમ ભાગવતના સત્સંગથી, રામાયણના સત્સંગથી જે પુણ્ય પ્રાપ્ત થાય એ જ્યારે પાકે ને ત્યારે એમાં પ્રભુ પ્રેમની મીઠાશ, મધુરતા.
ભાગવતજીનું ફળ છે પ્રભુ પ્રેમ, કૃષ્ણ પ્રેમ. ભાગવતજીનો જો કોઈ સાર હોય તો એ છે ભક્તિ. તમે યજ્ઞમાં જાઓ, સત્યનારાયણની કથા કોઈ જગ્યાએ થતી હોય ત્યાં જાઓ, પછી પ્રસાદ મળે. પ્રસાદ મળે એટલે આપણે આમ હાથ લંબાવીએ. પ્રસાદ લીધા વગર ન જઈએ. પ્રસાદથી જ પૂર્ણાહુતિ, નહીં તો કાર્ય ત્યાં સુધી અધૂરું. એટલે એમ કહેવામાં આવે બધા પ્રસાદ લઈને જજો ભાઈ, કોઈ પ્રસાદથી વંચિત ન રહે. ભાગવતનો પ્રસાદ શું? છેલ્લે કયો પ્રસાદ મળે અને તમારે હાથ લાંબા કરીને કયો પ્રસાદ માગવાનો? બોલે ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વમ નો યતઃ પ્રભો. છેલ્લે આ પ્રસાદ પ્રાપ્ત થાય છે. ભક્તિ જનિકા સંહિતા છે. પૂજ્ય દાદાજી આપણા ઋષિવર્ય પૂજ્ય કૃષ્ણશંકર દાદાજીનું સ્મરણ થાય છે. અને આજે એ વંશમાં અમારો ચિરંજીવી અનંતભાઈ અહીંયા છે. કરદમ ઋષિ, મારા ઋષિજી અને એમનો સુપુત્ર એ પણ હવે કથા કરે છે. એટલે આ પરંપરાને બરાબર આગળ વધારી રહ્યા છે. દાદાજીના શબ્દ પ્રયોગ એટલા અદ્ભુત રહેતા કે ગતાર્થને કૃતાર્થ કરે, શ્રાંતને શાંત કરે અને સંસારીને કંસારી કૃષ્ણનો બનાવી દે. એનું નામ કૃષ્ણ કથા શ્રીમદ ભાગવત. ગતાર્થને કૃતાર્થ કરે. જીવન જેનું સાવ કોઈ લક્ષ્ય વગરનું થઈ ગયું હોય, जीवन यात्रा न बने, एक भटकाव बन गया हो जिसके लिए रजड़पाट, एवा गतार्थ जीवन ने कृतार्थ करे. जे श्रांत होय, जीवन थी संसार थी थाक्यो होय, माणस एटलो दुखी थाय, क्यांय शांति नथी. एवा श्रांत ने शांत करे. અને જે સંસારી છે એને કંસારી, આમાં કંસ અરી, અરીમાં રી રસ્વ આવશે. જો દીર્ઘ કરી નાખો ને તો કંસારાને ઘેરથી બેન એવો અર્થ થઈ જાય. એટલે રી રસ્વઈ, અમારે તો બધા વ્યાકરણ ભણે છે ને એટલે એને બહુ આ બધો ખ્યાલ રાખવો પડે. કંસનો અરી અથવા તો કંસે જેની સાથે શત્રુતા કરી છે એવા કંસારી કૃષ્ણ, એ સંસારી કંસારી નો થઈ જાય, કૃષ્ણનો બની જાય, વૈષ્ણવ થઈ જાય. એવી આ કથા એ ભક્તિ જનિકા સંહિતા છે. ભાગવતજીનું ફળ ભક્તિ છે. મોક્ષ તો મોક્ષ નહીં. ભાગવત કથા તો આપણે પિતૃઓના મોક્ષ માટે કરતા હોઈએ છીએ, તો ભાગવતનું ફળ મોક્ષ નહીં. ભક્તિ જ મળે ભાગવતથી, મોક્ષ ના. મોક્ષ મળે પણ મોક્ષ બાય પ્રોડક્ટ છે. નથી વેપારીઓ બધા બાય વન ગેટ વન ફ્રી, એક કે સાથ એક ફ્રી. એમ ભાગવતજીનું મૂળ જે ફળ છે, મુખ્ય જે ફળ છે, જે મુખ્ય પ્રસાદ છે એ ભક્તિ છે.
જન્માષ્ટમીમાં તમે મંદિરે જાઓ, રાતના 12 વાગે કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થાય ને આપણે ગામડે ગામડે લોકો જાગરણ કરીને કૃષ્ણાષ્ટમી જન્માષ્ટમી ઉજવે. નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. અને રાતના 12:30 સુધી ત્યાં જાગો ને ઉત્સવ મનાવો. પછી એમાં મેઇન તો પંજુરી પ્રસાદ, નહીં તો બાકી પેંડા તમે આપો, ઓલું આપો, બીજું આપો, ત્રીજું આપો, ગમે એટલો પ્રસાદ આપો, પણ તોય પછી ઈ ન મળે ને તો પૂજારીને લોકો પૂછે, પૂજારીજી પંજુરી નથી બનાવી, જન્માષ્ટમી અને પંજુરી નથી. એ મેઇન. પછી ભલે એની આરવાર પેંડા આપો, બીજી મીઠાઈ આપો, પંજુરી તો હોવી જોઈએ. એમ ભાગવતનો મેન પ્રસાદ હોય તો એ ભક્તિ છે. એની હારવાર પછી મોક્ષ આવી જાય. મજાની વાત તો એ છે કે ભક્તિનો પ્રસાદ જેને પ્રાપ્ત થયો પછી એ એવો તૃપ્તો ભવતી મત્તો ભવતી. હા, ભક્તિ દર્શન કહે છે ને એમ. અને પોતે જ નથી તૃપ્ત થતો, એના આગલા ને પાછલી પેઢીના કેટલાય તૃપ્ત થઈ જાય. ભક્ત છે એ ત્રિભુવનને તૃપ્ત કરે છે, એ પોતે તૃપ્ત થાય છે. અને એવો તૃપ્ત થાય, જમ્યા પછી તમે એટલા બધા તૃપ્ત થયા હોય ને જમવાનો એવો આનંદ આવ્યો હોય, અને પછી તમને કોઈ કંઈક મીઠાઈ પાછું આપવા આવે બીજી, તો તમે ભાઈ નહીં બાપા અહીંયા સુધી હો, એવા જમ્યા છીએ, પૂરું પેટ ભરાઈ ગયું, હવે નહીં. અરે કે એક આ બહુ સરસ, આ મીઠાઈ કલકત્તાની છે, લ્યો લ્યો, કે નહીં ભાઈ. એમ ભક્તિ જેને પ્રાપ્ત થાય પછી એવો આનંદમાં રહે કે પછી મોક્ષ તો એની હારે આવે જ, બાય 1 get 1 ફ્રી. એમ મોક્ષ એની હારે આવે જ ભક્તિની સાથે સાથે. પણ પછી મોક્ષની વાત આવે ને ત્યાં ભક્તો શું કહે ખબર? નહીં હો ભાઈ, ન મોક્ષસ્ય આકાંક્ષા. હરિ ના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર રે. હરિ ના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર રે. નિત સેવા નિત કીર્તન ઓછવ, નિત સેવા નિત કીર્તન ઓછવ. નિરખવાનંદ કુમાર રે. ભૂતલ ભક્તિ પદાર્થ મોટો, ભૂતલ ભક્તિ પદાર્થ મોટો. બ્રહ્મલોકમાં નાહી રે. પુણ્ય કરી અમરાપુરી પામ્યા, પુણ્ય કરી અમરાપુરી પામ્યા. અંતે 84 માહી રે. ભૂતલ ભક્તિ પદાર્થ મોટો, ભૂતલ ભક્તિ પદાર્થ મોટો. ભક્તિથી તૃપ્ત આદ્ય શંકરાચાર્ય ભગવાન, જેણે જ્ઞાન ચર્ચા કરી, મોક્ષ સંબંધી વાતો કરી, એ પણ લખી નાખે. ન મોક્ષસ્ય આકાંક્ષા ભવ વિભવ વાંછાપી ચ ન મેં.